નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સાવલીનગર ખાતે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં ભારતીય જનતા પક્ષમાં પાર્ટી દ્વારા ફાળવેલ ટિકિટોમાં ઘણા વોર્ડમાં પાર્ટીમાં ઘણા સમયથી સક્રિય રહેતા એવા કાર્યકરોને ટિકિટ ન મળતા અસંતોષનો માહોલ જોવા મળેલ છે। વોર્ડ નંબર 5માં વૈશાલીબેન પુરોહિત, તેવી જ રીતે વોર્ડ 6માં ધારાસભ્યશ્રીના નજીકના ગણાતા યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશભાઈ પટેલને તેઓને 2 ટર્મથી ટિકિટ મળતા હોવા છતાં પાર્ટી ન ફાળવતા આજરોજ તેઓએ અપક્ષ ઉમેદવારી કરેલ છે। 2016 થી સતત 2026 સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહીને પ્રજાલક્ષી અનેક કામો કર્યા છે। પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એક કાર્યકર્તા તરીકે પ્રજાના હરેક કામો કર્યા છે। હું આ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6માંથી બીજી વખત ટિકિટ માગી હતી, પરંતુ હજી બીજી વાર પણ મને ટિકિટ નથી મળી। એટલા માટે હું કાલે મારા યુવા ટીમ અને મારા જે મતદાતાઓ છે એમના કહેવા પ્રમાણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું। આપ ચાલુ યુવા મોરચા નગરના ઉપપ્રમુખ છો, તે પદેથી રાજીનામું આપવાના છો? ભારતીય જનતા પાર્ટી દ્વારા મને સાવલીનગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે। પાર્ટીને હું પહેલાં તો અભિનંદન આપીશ, પરંતુ એક હોદ્દો હું જે 2017થી લઈને બેઠો છું, યુવાઓ શું માત્ર હોદ્દાઓને જ પાત્ર છે? ક્યારેય ચૂંટણી લડે જે યુવાઓ જેને કહેવાય ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જેને કહી શકાય, તો યુવાઓ માત્ર હોદ્દા પૂરતા જ સીમિત રહેશે કે એને પ્રજા વચ્ચે મૂકવા પડશે। જ્યારે યુવાઓ જ આવશે ત્યારે જ કામ સક્ષમ થશે અને એટ્રેક્ટિવ થશે। એટલા માટે જ આ અપક્ષ ઉમેદવારી કોઈનો વિરોધ નથી, કોઈનો જ વિરોધ નથી। માત્ર ને માત્ર મારા મતદાતાઓ કહેવા પ્રમાણે, મારી યુવા ટીમના કહેવા પ્રમાણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઉપપ્રમુખ મને બનાવ્યો એના બદલ પણ આભાર છે, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને પણ એટલું જ કહેવા માગીશ કે યુવાઓને હજુ પણ આગળ લાવો, અને કારણ કે જ્યારે યુવાઓ આ રાજકારણમાં આવશે, રાજનીતિમાં આવશે અને સત્તામાં બેસશે, ત્યારે જ આ દેશનો ઉદ્ધાર અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જ્યારે આ સત્તા પર બેસશે, ત્યારે જ આ દેશની દિશા અને દશા પણ બદલાશે। કોઈ પ્રેશર પોલિટિક્સ કરશે તો ફોર્મ પરત નહીં ખેંચી લો ને? નહીં ખેંચી લઈએ, એમાં કોઈ વિષય જ નથી। આપનું નામ? આકાશ પટેલ।